ખેડા જિલ્લામાં આવેલા મૌધા એપીએમસીના બિનહરીફ વાઇસ ચેરમેન તરીકે અર્જુન વાઘેલાની વરણી કરવામાં આવી છે. અર્જુનસિંહ, આજે મૌધા એપીએમસી ખાતે તમને બિનહરીફ તરીકે વરણી કરાઈ, શું કહેશો? આજરોજ મૌધા એપીએમસીમાં વાઇસ ચેરમેનની નિમણૂક કરવાની થતી હોય એમાં અમારે ભારતીય જનતા પાર્ટી ખેડા જિલ્લાના પ્રમુખ શ્રી નયનાબેન પટેલ અને અમારા પ્રભારી મહામંત્રી અમિતભાઈ દાદી તરફથી જે મારા પર વિશ્વાસ મૂકી અને મને વાઇસ ચેરમેન તરીકેની પસંદગી કરવામાં આવી એ બદલ હું ભારતીય જનતા પાર્ટી ખેડા જિલ્લાનો ખૂબ ખૂબ આભારી છું. તેમજ મારા મૌધા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી સ્મિતભાઈએ પણ અમને ખૂબ સહકાર આપ્યો એ બદલ એમનું પણ હું ખૂબ આભારી છું. અને મારા એપીએમસીના તમામ ડિરેક્ટરોએ મારી નિમણૂકને વધાવી લઈને મને વાઇસ ચેરમેન તરીકે નિમણૂક કરી એ બદલ હું મારા તમામ ડિરેક્ટરો અને ચેરમેનશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જિગ્નેશ સોડા, દિવ્યાંગ ન્યૂઝ, મૌધા, ખેડા.